જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ઘણા સમય પછી ફરી પાછા આપણે મળીએ છીએ અને આજે આપણે જે વિડીયો જોવાના છે એની અંદર તમારે ચેપ્ટર જે છે ચેપ્ટર 1 આપણું એને આપણે એન્ડ કરવાના છે. એટલે કે હવે જે બાકીનો જે બચી રહેલો જે પાર્ટ છે એ આજે પૂરો થશે અને આપણું ચેપ્ટર આજે એન્ડ થશે. ઓકે, તો એટલા માટે જ મેં આ વિડીયોને નામ આપેલું છે હિસાબી માહિતીના પારિભાષિક શબ્દો પાર્ટ 3. કારણ કે પાર્ટ 1 ને પાર્ટ 2 માં આપણે ઘણા બધા પારિભાષિક શબ્દો જોઈ લીધા છે. હવે જે બાકી રહેલા પારિભાષિક શબ્દો છે તે અને એના સિવાયની અન્ય માહિતી પણ જે ચેપ્ટરમાં આપેલી છે તેને આપણે આ વિડીયોમાં કવર કરીશું. તો એને પણ આપણે આખો વિડીયો જોઈને સંપૂર્ણ માહિતી મેળવવાનો એક પ્રયત્ન કરીશું. તો શરૂઆત કરીએ આપણે હિસાબી માહિતીના જે શબ્દો છે એની આગળ. તો અહીંથી આપણે ફરી પાછી શરૂઆત કરશું પડતર. બરાબર, પડતર એક નવો પારિભાષિક શબ્દ છે આપણા માટે, જેનો ઇંગ્લિશ આપણે કરીએ તો કોસ્ટ એવી રીતનું થાય છે. એનો મતલબ અહીંયા આપેલો છે કે ખર્ચાઓના સરવાળાને પડતર કહે છે. સામાન્ય રીતે કોઈ કંપની જ્યારે ઉત્પાદન કરતી હોય કોઈ વસ્તુનું, તો એ વસ્તુના ઉત્પાદનની પાછળ એને અમુક ખર્ચ થતો હોય છે. તો એ જે ખર્ચ કરે છે એ પછી પગાર આપે છે, પછી કાચા માલનો વપરાશ થાય છે, પેકિંગનો ખર્ચ થાય છે. તો આ બધા જે ખર્ચ જે કંપની કરતી હોય છે એને સિમ્પલ લેંગ્વેજમાં એટલે કે હિસાબી ભાષાની લેંગ્વેજમાં જો એને કેવું હોય તો એને પડતર શબ્દ તરીકે ઓળખાય છે. અને એના માટે તમને ચિત્ર પણ બતાવેલું જ છે કે જે પડતર છે એમાં શું કઈ વસ્તુનો સમાવેશ થાય છે. બરાબર, મટીરિયલ આપેલું છે કે કાચો માલ, પછી લેબર છે, ઓવર એટલે એની ઉપરના જે બધા એક્સપેન્સીસ હોય છે, બીજા વધારાના જે ખર્ચા હોય છે, એ બધા ખર્ચા બધું થઈને જ્યારે પ્રોડક્ટ તૈયાર થઈ જાય છે એ ટોટલ ખર્ચાને પડતર તરીકે ઓળખવામાં આવે છે. તો આ પણ એક પારિભાષિક શબ્દ આપણા માટે ખૂબ જ મહત્વનો છે. ત્યાર પછી આગળ વધીએ. વાઉચર. વાઉચર એટલે શું? તો વાઉચર એટલે વ્યવહાર થયાનો પુરાવો, એટલે વાઉચર ગણાય છે. આપણે કોઈ દુકાનેથી વસ્તુ ખરીદી છે અથવા તો કોઈ કસ્ટમરને આપણે વસ્તુ વેચાણ કરી છે, તો એનો પુરાવો કંઈ ને કંઈ હોવો જોઈએ, લેખિત પુરાવો. અને એ લેખિત પુરાવો એટલે જ વાઉચર. અને એ જે વાઉચર છે એ અનેક પ્રકારના હોય છે, જે આપણે નેક્સ્ટ ચેપ્ટર નંબર 2 જે છે એની અંદર આપણે ડિટેલમાં જોશું કે કયા પ્રકારના વાઉચર હોય છે તે. એના વિશે આપણે ડિટેલમાં માહિતી ત્યારે મેળવીશું. બરાબર, અત્યારે માત્ર ખાલી એટલું જાણી લઈએ કે જે વાઉચર છે તેનું સેમ્પલ પણ અહીંયા મેં તમને આપેલું છે. અહીંયા લખેલું છે કેશ વાઉચર. બરાબર, કેશ વાઉચર એટલે જે રોકડેથી જ્યારે વ્યવહાર થતો હોય છે, રોકડ વ્યવહાર જ્યારે થતો હોય છે, તો ત્યારે આ રીતનું કેશ વાઉચર આપવામાં આવે છે, જેની અંદર બધી વિગતો આપેલી હોય છે. જેમ કે અહીંયા અકાઉન્ટ નંબર આપેલો છે, ડિપાર્ટમેન્ટ નેમ, પછી ટ્રાન્ઝેક્શન ડિસ્ક્રિપ્શન, ચેક આપેલો હોય તો ચેક, કેશ આપેલો તો કેશ, ટોટલ એનો જેવું કંઈ પણ હોય એ છેલ્લે લખવામાં આવે છે. ઇન શોર્ટ બધી જ ડિટેલ એ વાઉચરની અંદર આપેલી હોય છે, જેથી ખબર પડી જાય છે કે તે વ્યવહાર જે છે એ કયા પ્રકારનો છે, ઉધાર છે કે રોકડ છે. અને એ ઉપરાંત ઉધાર છે કે રોકડ છે એટલે કે રોકડ એટલે રોકડેથી ખરીદી કરી અથવા રોકડેથી વેચાણ કરેલું, તેને રોકડ વ્યવહાર કહેવાય, જે આપણે ચેપ્ટર 2 માં જોશું, પણ અત્યારે તમને ખાલી કહી દઉં છું. બરાબર, તો અહીંયા જે વાઉચર છે એની અંદર શું હોય છે તો કે બધી જ વિગતો આપેલી છે. વેચનાર કોણ છે, ખરીદનાર કોણ છે, એ બંનેની સાઇન પણ એની અંદર હોય છે. હા, જે ગ્રાહક હોય છે એની સાઇન કદાચ હોય પણ નહીં, કારણ કે અમુક વાઉચરમાં હોય છે, અમુક વાઉચરમાં નથી હોતી. એ પણ તમે આગળ માહિતી મેળવશો. ટૂંકમાં કહેવાનું એટલું છે કે જે વાઉચર છે એ અલગ અલગ પ્રકારના વ્યવહારના પુરાવા છે. સાદી ભાષામાં આપણે એને શું કહીએ છીએ? બિલ. બરાબર, આપણે દુકાનમાંથી ખરીદી કરીએ એટલે આપણે બિલ મળે છે. બરાબર, એ બિલ એટલે જ વાઉચર છે કે જેના પરથી વ્યવહારની નોંધ થતી હોય છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ વટાવ એટલે કે ડિસ્કાઉન્ટ. બરાબર, અને જે ડિસ્કાઉન્ટ છે એ શેમાંથી ઉદ્ભવે છે તો કે ખરીદ અને વેચાણમાંથી તે ઉદ્ભવે છે. ડિસ્કાઉન્ટ શબ્દ આપણા માટે નવો નથી. બરાબર, અહીંયા જે ચિત્ર આપેલું છે બિગ ડિસ્કાઉન્ટ, આવી રીતના જુઓ. જ્યારે ચોમાસાની સિઝન આવે ને ત્યારે ઘણી વખત તમે માર્કેટમાં ફરવા નીકળો ને તો તમને અલગ અલગ શોપ પર અમુક બોર્ડ જોવા મળશે
કે ભાઈ 50% ફ્લેટ ડિસ્કાઉન્ટ, 20% ડિસ્કાઉન્ટ, બરાબર, એવી રીતના ડિસ્કાઉન્ટ 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 આ શબ્દ વારે વારે તમને જોવા મળે છે. તો ભાઈ ડિસ્કાઉન્ટ એટલે શું? એટલે કે વટાવ. તો વટાવ જે છે શું છે ખરેખર? તો વટાવના જે છે તે બે પ્રકાર છે, બરાબર. એ બે પ્રકાર આપણે હવે જોઈએ. તો પહેલો પ્રકાર છે વેપારી વટાવ. વેપારી વટાવ એટલે કે ટ્રેડ ડિસ્કાઉન્ટ જેને ઇંગ્લિશમાં કહેવાય છે. એ વેપારી વટાવનો અર્થ જે છે એ આપણે પહેલા જોઈ લઈએ કે ઘણી વખત વેપારી જે છે એ પોતાની રીતે ગ્રાહકને ફાયદો આપતો હોય છે, બરાબર, સામેથી એ બેનિફિટ આપે છે ગ્રાહકને. તો એ વેપારી વટાવ છે, બરાબર. જ્યારે કોઈ ગ્રાહક ખરીદી કરવા આવેલો હોય એ પછી ઉધારથી ખરીદી કરે કે રોકડેથી ખરીદી કરે, પરંતુ જ્યારે વેપારી પોતાના તરફથી જો ગ્રાહકને ડિસ્કાઉન્ટ ઓફર કરતો હોય તો તે વેપારી વટાવ છે, બરાબર. એટલે અહીંયા તમે જુઓ કે વેપારી દ્વારા ગ્રાહકને આપવામાં આવે છે. અને હા, બીજી વાત કે અહીંયા વેપારી પોતે પોતાના તરફથી ડિસ્કાઉન્ટ આપે છે, અને એટલા માટે આ પ્રકારનો જે વટાવ છે તેની નોંધ આપણે હિસાબમાં કરતા નથી. હા, ગણતરી કરવી પડે, પરંતુ એ નોંધ જે છે વટાવની એ આપણે આપણા હિસાબમાં કરતા નથી. જેમ કે તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું તો તમને એનો વધારે ખ્યાલ આવશે. ઓકે, તો જુઓ, માની લો કે 200 રૂપિયાની વસ્તુ છે. ઓકે, હવે એના ઉપર એમ કહેવામાં આવે કે ભાઈ 10% ડિસ્કાઉન્ટ. ઓકે, %10 ડિસ્કાઉન્ટ એવું કહે છે. તો 200 ગુણ્યા 10% એટલે 20 રૂપિયા થશે, બરાબર. તો આ જે 20 રૂપિયા જે છે એ ગ્રાહકે ઓછા ચૂકવવાના. એટલે ગ્રાહક કેટલા ચૂકવશે? 180 રૂપિયા ચૂકવશે, બરાબર. ગ્રાહક 20 રૂપિયા નહીં ચૂકવે, કારણ કે વેપારીએ ના પાડી છે કે ભાઈ તમે 10% રકમ ઓછી આપજો, બરાબર, મારા તરફથી તમને વટાવ. એટલે 20 રૂપિયા ગ્રાહક ઓછા ચૂકવે છે. તો આ જે રકમ છે ને, બસ આને જ કહેવાય છે વેપારી વટાવ, બરાબર. અને આ વેપારી વટાવ વેપારી પોતાના તરફથી આપે છે, માટે તેની નોંધ પણ આપણે હિસાબમાં કરતા નથી, બરાબર. આગળ વધીએ આપણે હવે. ત્યારબાદ આપેલો છે રોકડ વટાવ, કેશ ડિસ્કાઉન્ટ. રોકડ વટાવ ક્યારે કહેવાય? તો જ્યારે વેપારી જે છે એ રોકડેથી વેચાણ કરતો હોય, બરાબર છે. રોકડેથી એટલે કે જ્યારે ગ્રાહકને એવું કહેવામાં આવે કે ભાઈ તમારે કેશ આપવા પડશે, ઉધારમાં આપણે આપતા નથી, બરાબર. તો જ્યારે રોકડ વ્યવહાર આ રીતનો થતો હોય ત્યારે ઘણી વખત વેપારીને શું હોય છે કે રોકડ મેળવવાની ઇમરજન્સી હોય છે. ઘણી વખત એવું થાય કે ભાઈ વેપારીને એવું હોય કે જલ્દીથી મારા હાથમાં કેશ આવી જાય તો સારું, કારણ કે એને પોતાને ઘણી વખત જરૂર હોય, બરાબર. તો એ શું કરશે ખબર છે? એક ગ્રાહકને ઓફર કરશે કે સાહેબ જો તમારો, ધારો કે કોઈ એક ગ્રાહક છે, એને એક વસ્તુ જોઈએ છે પણ, અને એની કિંમત ધારો કે 5000 રૂપિયા છે ફોર એક્ઝામ્પલ, બરાબર. હવે એનો જે ઓર્ડર છે એને એડવાન્સમાં આપી દીધો, એને 1 મહિના પછી એ વસ્તુ જોઈતી છે, બરાબર. હવે સામે પેલો જે વેપારી છે એ ગ્રાહકને ઓફર કરે છે કે સાહેબ તમારે વસ્તુ જે જોઈતી છે એનો ભાવ 5000 રૂપિયા છે અને વસ્તુ તમને આવતા મહિને મળવાની છે, પણ એક કામ કરશો સાહેબ, તમને એક ફાયદાની વાત છે કે જો તમે જે 5000 રૂપિયા તમારે મને આપવાના છે એ 5000 રૂપિયા જો તમે હમણાં મને આપી દેશો એડવાન્સમાં, તો તમને હું 500 રૂપિયા કેશ ડિસ્કાઉન્ટ આપું છું, બરાબર. 500 રૂપિયા રોકડ વટાવ હું આપું છું, બરાબર. તો અહીંયા જે વેપારી છે તે ઓફર કરે છે કે ભાઈ હું તમે જો રોકડ રકમ મને આપશો, કેશ મને પૂરેપૂરી આપી દેશો, તો હું તમને આ બેનિફિટ આપું છું, બરાબર. તો અહીંયા શું થયું? જે કેશ એને મળવાની છે એના પર એ ડિસ્કાઉન્ટ આપે છે, માટે તેને કહેવાશે રોકડ વટાવ, બરાબર. એટલે આ રીતે રોકડ વટાવ ક્યારે આવે છે? જ્યારે રોકડ વ્યવહાર હોય છે ત્યારે રોકડ વટાવ હોય છે. અને બીજી વાત કે વેપારીને ઇમરજન્સી હોય છે, એને ફટાફટ પૈસા ઉઘરાવવા છે ગ્રાહક પાસેથી, બરાબર, કારણ કે એને પોતાની જરૂરિયાત હોય, ઘણી વખત એવું બની શકે છે. તો ત્યારે એવી પરિસ્થિતિની અંદર
વેપારી સામેથી ઓફર કરે છે, કેશ ડિસ્કાઉન્ટ આપી દે છે કે ભાઈ કંઈ વાંધો નહીં, તમે 5,000 નહીં તમે 4500 જ આપજો, પણ મને તમે અત્યારે રકમ આપી દો એડવાન્સમાં. તો ગ્રાહક પણ ના નહીં પાડે કે કંઈ વાંધો નહીં, મને 500 રૂપિયાનો ફાયદો થતો હોય તો હું તમને આપી દઉં છું. એટલે આ રીતે ગ્રાહક એને 4500 રૂપિયા આપી દે છે અને આ રીતના વેપારીને જે રોકડ રકમની જરૂરિયાત હતી એ ત્યાં પૂરી થઈ જાય. એટલે આ રીતે વેપારી પોતે રોકડ વટાવ ઘણી વખત રોકડ વ્યવહારમાં જ ઓફર કરતો હોય છે, બરાબર. અને આ રોકડ વટાવ જે છે તેની નોંધ આપણે હિસાબમાં કરવાની હોય છે. હવે બીજી વાત કે ઘણી વખત પ્રશ્ન એવો આવે કે જેમાં એક વ્યવહાર છે એની અંદર વેપારી વટાવ બી આપેલો છે અને રોકડ વટાવ પણ ગણવાનો આપેલો છે. તો પહેલા કોની ગણતરી કરવાની, બરાબર, આ સવાલ ઉભો થાય. હવે એ બધી ગણતરી આગળ આવવાની જ છે, પણ છતાં પણ હું તમને એક માહિતી આપી દઉં કે પહેલા શેની ગણતરી થાય. તો પહેલા હંમેશા વેપારી વટાવની ગણતરી કરવામાં આવે છે અને પછી બાકી બચેલી રકમ પર રોકડ વટાવ ગણવામાં આવે છે. એટલે આ રીતે ગણતરી થાય. હવે ધારો કે આપણે પેલું એક્ઝામ્પલ લીધેલું, બરાબર, કે ભાઈ 200 રૂપિયાની વસ્તુ છે, આ 200 રૂપિયાની વસ્તુ છે એના પર આપણે 10% વેપારી વટાવનું એક્ઝામ્પલ લીધેલું હતું, બરાબર, 10%. તો 20 રૂપિયા જે છે એ 20 રૂપિયા વેપારી વટાવ હતો અને બાકી બચેલી રકમ એટલે 180. હવે આ 180 ગ્રાહક રોકડમાં ચૂકવે છે તો હજુ એને બીજું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું કે ભાઈ હજુ તને 10% બીજા ઓછા, બરાબર. તો 180 ના 10% એટલે 18 રૂપિયા થાય, બરાબર. એટલે 18 રૂપિયા બીજા પણ ઓછા કરી આપે. તો આ રીતે ગ્રાહક કેટલા ચૂકવશે હવે? તો કે 162 રૂપિયા ચૂકવશે ખાલી, બરાબર. તો અહીંયા આજે 18 રૂપિયા જે છે ને એની નોંધ હિસાબમાં કરવી પડે. જ્યારે વેપારી વટાવના જે 20 રૂપિયા છે તેની નોંધ આપણે હિસાબમાં કરવાની હોતી નથી. તો આ થઈ વાત વેપારી વટાવ અને રોકડ વટાવની. ત્યારબાદ આપણે આગળ વધીએ તો વટાવના બીજા બે પ્રકારના આપેલા છે, આપેલ વટાવ અને મળેલ વટાવ. આપેલ વટાવ એટલે વેપારી ગ્રાહકને આપે છે તે એટલે આપેલ વટાવ. એટલે કે વેપારીએ જે લેણી રકમ છે, જે ગ્રાહક પાસેથી જે લેવાની રકમ છે એમાંથી અમુક રકમ ઓછી આવે તો તે આપેલ વટાવ કહેવાય, બરાબર. લખેલું છે કે વેપારી દ્વારા વેચાણ કરતી વખતે મળવાપાત્ર રકમ ઓછી આવે. જે મળવાપાત્ર રકમ, જે લેણી રકમ છે તે ઓછી આવે છે, તો જે ઓછી રકમ આવતી છે તેનો આપેલ વટાવ કહેવાશે. અને આ આપેલ વટાવ જે છે ને એ આપણા ધંધા માટે શું કહેવાય? ખર્ચ કહેવાય. કેમ? તો કે ભાઈ આપણી પાસે એટલી રકમ ઓછી આવવાની છે. જેમ કે આપણે પેલું એક્ઝામ્પલ જોયું હતું હમણાં જ કે 200 રૂપિયાની વસ્તુ છે, બરાબર, પણ વેપારીએ 10% ડિસ્કાઉન્ટ આપી દીધું તો એની પાસે આવવાના 180 રૂપિયા. તો કેટલા રૂપિયા ઓછા આવશે? 20 રૂપિયા ઓછા આવવાના. તો ખરેખર જોવા જઈએ તો ધંધા માટે નુકસાન થયું કે નહીં? 20 રૂપિયા ધંધા પાસે નથી આવવાના, ઓછા આવશે. એટલે એ ધંધા માટે શું કહેવાય? નુકસાન. બીજી ભાષામાં કહેવાય તેને ખર્ચ કહેવાશે, બરાબર. એટલા માટે એવું કહેવાય છે કે તે એક પ્રકારનો ખર્ચ છે જે આપેલ વટાવ છે તે. હવે એનાથી ઉલટું એટલે મળેલ વટાવ. મળેલ વટાવની અંદર શું? તો કે ભાઈ વેપારી જે છે એ જ્યારે કોઈ ચીજ વસ્તુ ખરીદે છે ધંધાની ખરીદી માટે અને ત્યારે જો એને વટાવ મળવા પાત્ર હોય, એટલે કે વટાવ જો સામેવાળો વેપારી આપતો હોય તો એટલી એને રકમ ઓછી ચૂકવવી પડશે. ચૂકવવા પાત્ર રકમ એટલી ઓછી થશે. તો એ જેટલી રકમ ઓછી ચૂકવે છે તે તેનો મળેલ વટાવ છે, બરાબર. એ લખેલું જ છે કે વેપારીએ ખરીદી વખતે ચૂકવવા પાત્ર રકમ ઓછી હોય તે એટલે મળેલ વટાવ. હવે આ જે મળેલ વટાવ છે તે ખર્ચ નથી, પણ ધંધા માટે શું કહેવાય? ઉપજ. કારણ કે એટલા પૈસા બચી ગયા. કે ધારો કે વેપારી જો 200 રૂપિયાની વસ્તુ ખરીદવા ગયેલો હોય પોતાના ધંધા માટે અને એને સામેવાળો વેપારી જો એવું કહેતો હોય કે ભાઈ સાહેબ તમે 10% ઓછા આપજો, તમે 180 જ આપો, તો અહીંયા ધંધામાં કેટલી બચત થઈ? 20 રૂપિયાની બચત થઈ ગઈ કે નહીં? આપવાના હતા 200 પણ આપ્યા 180, એટલે 20 રૂપિયાની ત્યાં બચત થઈ. એટલા માટે એવું કહી શકાય કે મળેલ વટાવ જે છે એ ધંધા માટે શું છે? ઉપજ. જ્યારે આપેલ વટાવ એ ધંધા માટે શું છે? ખર્ચ, બરાબર. એટલે આ વાત ધ્યાનમાં રાખીશું. આપણે આગળ વધીએ. આગળનો ટોપિક છે ઘસારો. ઘસારાને ઇંગ્લિશમાં ડેપ્રિસિએશન કહેવાય છે, બરાબર.
અને આ મેં તમને કીધેલું છે કે પાર્ટ 2 જે આપણું અકાઉન્ટનું છે એની અંદર ઘસારા નામનું ચેપ્ટર વિગતવાર આવશે, જેની અંદર તમે વિગતવાર એના દાખલા જોશો, એની ગણતરી જોશો, એની પદ્ધતિ જોશો, બધું જ જોશો. પણ અત્યારે ખાલી આપણે એનો અર્થ જાણી લઈએ. પારિભાષિક શબ્દ છે એટલે કે ઘસારો એટલે શું? તો કોઈ પણ કારણોસર મિલકતની કિંમતમાં થતો ઘટાડો એટલે ઘસારો. બરાબર, ફરી પાછું રિપીટ કરું છું, કોઈ પણ કારણોસર મિલકતની કિંમતમાં થતો ઘટાડો એટલે ઘસારો. તો એના માટે મેં ઘણી વખત એક્ઝામ્પલ આપેલું છે કે આપણે શોરૂમમાંથી ગાડી જ્યારે બહાર નીકળે છે તો એ ગાડીની કિંમત અહીંયા બતાવેલી ગાડીની જેમ નીચે ઉતરી જાય છે, એટલે કે કિંમત એની ઘટી જાય છે. એ ગાડી પછી તમે તમારા ઘરે રાખી મૂકો કે યુઝ કરો કે ન કરો, ગમે તે કરો, પણ એ ગાડીની કિંમતમાં ઘટાડો થાય જ છે. બરાબર, અને ખાલી ગાડીની વાત નથી, આવી જેટલી બી મિલકતો છે, જેમ કે ફર્નિચર હોય કે પછી આપણે એવી બીજી કોઈ સ્થાયી મિલકત ખરીદીએ, બરાબર છે, જે આપણે લાંબા સમય માટે ઉપયોગમાં આવવાની છે, કોઈ વાહન આપણે લઈએ, બરાબર, કોઈ મશીન આપણે લઈએ, તો એ બધાની જે કિંમત છે એ સમય જતા ઘટાડો થાય છે એમાં. અને જે ઘટાડો થાય છે ને એ ધંધામાં હિસાબી ભાષામાં એને શું કહેવાય છે? તો કે ઘસારો કહેવાય છે. બરાબર, અને આ જે ઘસારો છે એ ધંધાનો શું છે? તો કે બિન રોકડ ખર્ચ છે. એને બિન રોકડ ખર્ચ કેમ કીધો છે? કારણ કે અહીંયા તમે કોઈ રોકડા ચૂકવતા નથી, કોઈ પેમેન્ટ નથી કરતા, પણ તો બી એ ધંધાનો ખર્ચ ગણાય, અને માટે એને શું કીધું છે? બિન રોકડ ખર્ચ કીધો છે. ઓકે, તો આ ઘસારાની આપણે વાત કરી. આ પણ એક મહત્વની વાત છે કે ઘસારો જે છે શું હોય છે આપણે ખબર હોવી જોઈએ, કારણ કે એ પણ વારે વારે તમારા જે કંઈ પણ દાખલા તમે જ્યારે ગણતરી કરશો એની અંદર પણ આ ટોપિક વારે વારે આવશે. બરાબર, ત્યારબાદ આપણે આગળ વધીએ તો ઘાલખાત. હા, ઘાલખાત જે છે એ પણ ધંધાનું નુકસાન છે, જેને આપણે ઇંગ્લિશમાં બેડ ડેટ તરીકે ઓળખીએ છીએ. બરાબર, તો એની આપણે વાત કરીએ તો જ્યારે કોઈ ગ્રાહક જે છે એને તમે માની લો કે 50,000 રૂપિયાનું વેચાણ કર્યું છે. કેવું વેચાણ? તો કે ભાઈ ઉધાર વેચાણ. બરાબર, તમે એને ઉધારથી વેચાણ કર્યું છે. હવે તમે એને એવું કીધું છે કે ભાઈ તું મને 2 મહિના પછી પૈસા આપજે. બરાબર છે, 2 મહિના પછી તું મને પૈસા આપજે. તો 2 મહિના પછી જ્યારે તમે ઉઘરાણી કરો છો ત્યારે જો તમારી પાસે 50,000 રૂપિયા પૂરા ન આવે, પણ એની જગ્યાએ માની લો કે તમારી પાસે આવ્યા 40,000, બરાબર, આટલા જ રૂપિયા આવ્યા, તો જે 10,000 રૂપિયા તમારી પાસે નથી આવતા ને એ તમારું શું કહેવાય? નુકસાન કહેવાય ને. પણ હિસાબની ભાષામાં એને કહેવાશે ઘાલખાત. બરાબર, એટલા માટે અહીંયા લખેલું છે કે ધંધામાં વસૂલ ન આવેલી રકમ તે એટલે ઘાલખાત. બરાબર, આપણે કેટલી વસૂલી કરવાની હતી? પેલા વસૂલી ભાઈ વસૂલી કરે કે નહીં? બસ એવી રીતના આપણે પણ વસૂલી કરવાની કરીએ. બરાબર, ઉઘરાણી જેને આપણે કહીએ છીએ. તો અહીંયા ઉઘરાણી કેટલાની કરવાની હતી? 50,000ની, પણ આવ્યા કેટલા? 40,000 જ આવ્યા. એટલે 10,000 નો આપણે ટોટલ લોસ. બરાબર છે, એ 10,000 નો જે લોસ આપણને જાય છે ધંધાની અંદર એને ઘાલખાત કહેવાશે. પણ આ ઘાલખાત શબ્દ ત્યારે જ ઉપયોગમાં આવશે જ્યારે તમે ઉધાર વેચાણ કરેલું હશે તમારા ધંધાની અંદર અને એ પૈસા ન આવે, તો જ ત્યાં ઘાલખાત શબ્દનો ઉપયોગ થશે. બરાબર, આ આપણે યાદ રાખીશું. ત્યારબાદ આગળ વધીએ આપણે. તો અહીંયા 2 પારિભાષિક શબ્દો એક સાથે આપેલા છે, સદ્ધર અને નાદાર. સદ્ધર એટલે સોલ્વન્ટ અને નાદાર એટલે ઇનસોલ્વન્ટ. બરાબર, એકબીજાના બંને વિરોધી શબ્દ છે. સદ્ધર શબ્દ તો આપણે વારે વારે સાંભળેલો છે કે સદ્ધર એટલે શું? તો કે જે કેપેબલ છે, ફાઇનાન્શિયલી કેપેબલ, નાણાકીય રીતે પૂર્ણ રીતે સક્ષમ, ગમે તે ખર્ચો ચૂકવવાનો હોય, લોન ચૂકવવાની હોય કે કોઈ મશીન ખરીદવાનું હોય તો ઇઝીલી એનું પેમેન્ટ કરી દેતો હોય. બરાબર, એને પ્રોબ્લેમ નહીં આવતો હોય, તો તે વ્યક્તિ સદ્ધર કહેવાશે. બરાબર, ફાઇનાન્શિયલી કેપેબલ, નાણાકીય રીતે સક્ષમ વ્યક્તિ, તે એટલે સદ્ધર. બરાબર છે,
તો એના માટે જુઓ અહીંયા બધા બહુ ચિત્રો મેં અહીંયા બતાવેલા છે કે ભાઈ એની પાસે એસેટ વધારે છે, બરાબર. આ જે એસેટ છે, એસેટ એટલે મિલકતો, આ મિલકતો વધારે છે, બહુ બધા પૈસા છે, પછી આ શેર ને બધું પડેલું છે, ગોલ્ડ છે, પછી ગાડીઓ આટલી બધી છે, ટ્રક છે, મશીન છે, એટલું બધું છે, બરાબર. અહીંયા મોટું ઘર પણ છે એની પાસે, બરાબર. તો એની પાસે મિલકતો બહુ બધી છે અને આ બધી એની લાયબિલિટી એટલે કે એના દેવા, એ દેવા એના કરતા ઓછા છે. જેટલી મિલકતો છે એની સરખામણીમાં દેવા ઓછા છે અને એટલા માટે એવું કહી શકાય કે આ જે વ્યક્તિ હોય છે સોલ્વન્ટ એટલે કે જે સદ્ધર જે વ્યક્તિ છે તે કેવો છે? સદ્ધર છે, કારણ કે એની પાસે મિલકતો વધારે છે અને દેવા ઓછા છે. જ્યારે આ ભાઈ જુઓ, તમને ચિત્ર પરથી જ ખ્યાલ આવી જાય કે આને નાદાર જ કહેવાય ને. જુઓ એના ખિસ્સા આમ બતાવે છે, બરાબર. એ ખિસ્સા કેવા છે? ખાલી છે. ભાઈ મેરે પાસ કુછ નહીં હે, તેરે કો જો કરના હે વો કર લે, બરાબર. એમ કરીને ઉભો રહી ગયેલો છે. એટલે કે જે વ્યક્તિ નાણાકીય ચૂકવણી કરવા માટે સક્ષમ નથી, તમારે ઉઘરાણી કરવાની છે, તમે વસૂલી કરવા નીકળ્યા છો, બરાબર, ગ્રાહક પાસેથી, પણ પેલો ગ્રાહક આવી રીતના ઉભો રહી જાય કે સાહેબ જે થાય તે કરી લો, મને મારવો હોય તો મારી લો છેલ્લે, પણ મારી પાસે પૈસા નથી, બધા જ પૈસા વપરાઈ ગયા હોસ્પિટલના ખર્ચામાં, બરાબર. હવે મારી પાસે કંઈ બચેલું નથી, મારી પાસે જે કંઈ પણ મિલકતો હતી બધી મેં વેચી નાખી છે, બરાબર. હવે મારી પાસે કંઈ જ નથી. તો એવી જે વ્યક્તિ છે કે જે નાણાકીય રીતે સક્ષમ નથી, બરાબર, હવે પછી પૈસા ચૂકવી શકે તેવી હાલતમાં જ નથી એ વ્યક્તિ, તો તે વ્યક્તિ નાદાર કહેવાય છે. પણ હા, એક વાત તમને કહી દઉં કે તમારે નાદાર હોવાનો પુરાવો આપવો પડે. તમે ખાલી તમારા મોઢેથી કહી દો કે હું નાદાર, તો એ સ્વીકારાતું નથી. તમારે એનો પુરાવો આપવો પડે કે ના ભાઈ ખરેખર તમારી પાસે જવાબદારીઓ વધારે છે, લાયબિલિટીઝ વધારે છે અને મિલકતો ઓછી છે. જો ઊંધી પરિસ્થિતિ હોય ને, આના કરતા વિરોધી પરિસ્થિતિ હોય ને, તો જ તમે નાદાર ગણાશો, બરાબર. એટલે એ તમારે સાબિત કરવું પડે ધંધાની રીતે. આ ધંધાની વાત છે, બરાબર. એટલે ધંધામાં આ રીતનું તમારે સાબિત કરવું પડે કે ખરેખર તમે નાદાર છો, કારણ કે તમારી જે મિલકતો છે એ 2 લાખની જ છે. એટલે આ તો ખાલી ઉદાહરણ છે કે ભાઈ મિલકતો છે ખાલી 2 લાખની જ છે અને દેવું 5 લાખનું છે, બરાબર. એટલે મિલકતો કદાચ તમે પૂરેપૂરી વેચી નાખો તો બી ખાલી 2 લાખનું દેવું ચૂકવાશે, તો એ 3 લાખ તો દેવું ઊભું ઊભું છે, બરાબર. તો આ પરિસ્થિતિની અંદર એવું કહી શકાય કે ભાઈ તમે તો નાદાર જ છો, કારણ કે તમે બધી જ પ્રોપર્ટી વેચી નાખો તો બી તમારી પાસે કંઈ બચતું નથી. એટલે એવી જે વ્યક્તિ છે કે જેની પાસે મિલકત કરતા દેવાની સરખામણી વધારે છે, તો તે વ્યક્તિ નાદાર કહેવાશે, કારણ કે તે નાણાકીય રીતે સક્ષમ નથી, બરાબર. આગળ વધીએ આપણે હવે. ઉધાર અને જમા આપણા અકાઉન્ટની અંદર જેનો આપણે વારે વારે ઉપયોગ કરવાના છે, તે હવે અહીંયા આવવાનું છે. તો આ પણ આપણા માટે બહુ ઉપયોગી સાબિત થશે કે ઉધાર અને જમા એ શું હોય છે. ઇંગ્લિશમાં એને ડેબિટ અને ક્રેડિટ કહેવાય છે. હવે અહીંયા તમને જુઓ, અહીંયા એક આખું ફોર્મેટ આપેલું છે. આ ફોર્મેટ મેં તમને એટલે સમજાવેલું છે કે જેથી તમને ખ્યાલ આવી જશે કે ઉધાર ક્યાં લખાય છે અને જમા ક્યાં લખાય છે, બરાબર. હવે આ એક ખાતાનો એક સિમ્પલ ફોર્મેટ છે. એમ આમ કમ્પ્લીટ ફોર્મેટ ન કહી શકાય, ખાલી સમજવા પૂરતું છે કે આ એક સિમ્પલ ફોર્મેટ બનાવેલું છે જેને આપણે ખાતું કહી શકીએ, બરાબર. ખાતું એટલે શું એ મેં તમને સમજાવેલું છે કે જે વ્યક્તિ વારે વારે તમારી સાથે વ્યવહાર કરતી હોય તો એનું જે કે આપણે ફોર્મેટ બનાવી દેવાનું, પછી એમાં જ એનો વ્યવહાર નોંધવાનો, કે જેથી આપણે ખ્યાલ આવે કે એ વ્યક્તિ આપણી સાથે કેટલી વખત આખા વર્ષમાં વ્યવહાર કરેલો છે, તે એટલે ખાતું હોય છે, બરાબર. તો અહીંયા એનું ટાઇટલ લખવાનું હોય છે. પછી ડાબી બાજુ જે છે તે ડેબિટ એટલે કે ઉધાર કહેવાય છે અને જે જમણી બાજુ છે, બરાબર, ત્યાં શું લખાય તો કે ભાઈ ક્રેડિટ. જેટલી બી જમા વસ્તુ હોય છે, બરાબર, જેને જમા કરવાનું છે એ બધું જમા બાજુ લખાય, એટલે કે જમણી બાજુ લખાશે. અને જેને ઉધારવાનું છે, જેને ઉધાર કરવાનું છે, એ બધું અહીંયા ડાબી બાજુ હંમેશા લખાશે, બરાબર. એટલે આ યાદ રાખજો કે ખાતામાં હંમેશા ડાબી બાજુ ઉધાર કહેવાય છે અને જમણી બાજુ એ જમા કહેવાય છે. ઓકે, આગે बढ़ते हैं. ચલો, તો અહીંયા આપણા પારિભાષિક શબ્દો પૂર્ણ થયા. હવે જે બીજી માહિતી આપેલી છે તેને પણ આપણે ફટાફટ જોઈ લઈએ. તો બીજી માહિતીમાં આપેલું છે હિસાબો તૈયાર કરવાની પદ્ધતિ.
તો હિસાબો તૈયાર કરવાની જે પદ્ધતિ છે એની અંદર બે પદ્ધતિઓ આપણને અહીંયા નામ જોવા મળતા છે. એક છે દેશી નામા પદ્ધતિ અને બીજી છે દ્વિનોંધી નામા પદ્ધતિ. હવે દેશી નામા પદ્ધતિ જે છે ને એ બહુ જૂની પદ્ધતિ છે. બહુ જૂના સમયથી એનો ઉપયોગ થતો આવેલો છે. એવું કહેવાય કે એકાકી પેઢી ને ભાગીદારી પેઢી. એકાકી પેઢી એટલે કે એક જ વ્યક્તિ ચલાવતો હોય તેવી પેઢી, બરાબર, એને એકાકી પેઢી કહેવાય. અને ભાગીદારી પેઢી એટલે પાર્ટનરશિપમાં ચાલતું હોય. તો આવી રીતની જે સંસ્થાઓ છે, આવી રીતની જે ધંધાદારી સંસ્થાઓ છે, બરાબર, તો એની અંદર કહેવાય ને કે દેશી નામા પદ્ધતિથી નામું જે છે એટલે કે હિસાબો જે છે તે અત્યાર સુધી લખાતા આવેલા છે. હજુ પણ લોકો લખતા છે. ઘણા લોકો જે જૂના સમયથી લખતા હોય, જેને એ જ ફાવતું છે, એ લોકો એ જ પદ્ધતિથી લખતા છે. પણ એની સામે તમને વાત કરું તો આ જે દ્વિનોંધી નામા પદ્ધતિ છે, બરાબર, જેને એવું કહી શકાય કે ઇટાલીના જે લ્યુકા પેસિયોલી છે, આપણે પહેલા જ વિડીયોમાં જોયેલું છે કે લ્યુકા પેસિયોલીએ આની આપણને શોધ કરેલી છે, આનું સર્જન કરેલું છે. આ પદ્ધતિ એમણે આપેલી છે એવું કહી શકાય છે, બરાબર. એટલે આ જે પદ્ધતિ છે દ્વિનોંધી નામા પદ્ધતિ એ આધુનિક પદ્ધતિ કહેવાય છે. દ્વિ એટલે બે, જે વ્યવહારની બે નોંધ થાય છે. અને બે નોંધ કઈ? આપણે હમણાં જ આગળની પારિભાષિક શબ્દોમાં જોઈએ, ઉધાર અને જમા, બરાબર. એટલે આવી રીતના બે નોંધ જેમાં થાય છે તેને જ કહેવાય છે દ્વિનોંધી નામા પદ્ધતિ, બરાબર. અને આ બહુ આધુનિક પદ્ધતિ ગણાય છે. આજે પણ બધા લોકો ધંધાની અંદર દ્વિનોંધી નામા પદ્ધતિના હિસાબથી જ, એની પદ્ધતિથી જ હિસાબો લખતા છે, બરાબર. આ એક સર્વસ્વીકૃત બાબત છે. હવે આપણે આગળ જોઈએ, આગળની ડિટેલ શું છે અહીંયા આપેલી. તો હિસાબો તૈયાર કરવાના આધાર. જો ભાઈ હિસાબો જે છે ને જ્યારે તમે તૈયાર કરો છો ત્યારે એનો કોઈ બેઝ હોય છે જેના આધારે એ હિસાબ તૈયાર થાય છે, બરાબર. જેમ કે તમે રિઝલ્ટ બનાવો, બરાબર છે. હમણાં તમે બોર્ડ એક્ઝામ આપીને આવેલા છો 11મા ધોરણની અંદર, તો તમારું રિઝલ્ટ બનશે. તો રિઝલ્ટ જે છે એ શેના આધારે બનશે? એનો કોઈ આધાર તો હોય ને. તો કે ભાઈ તમે પરીક્ષા આપી એના આધારે. હવે તમે એમ કહેશો કે સર અમે તો બોર્ડ એક્ઝામ આપી જ નથી, માસ પ્રમોટ થયેલા છે, બરાબર. કંઈ વાંધો નહીં, તમે આગળની એક્ઝામ આપેલી છે કે નહીં એના આધારે કદાચ ગવર્મેન્ટ એવું વિચારશે કે કેવી રીતના માર્કિંગ સિસ્ટમ કરવી. જો કે એ બધું ગવર્મેન્ટનો ભાગ છે, આપણે વિચારવાનો સમય નથી અને એની જરૂર પણ નથી, બરાબર. એ સરકાર આપણી કરતી જ છે. આપણે ખાલી એ સમજવાનું એટલું છે કે આધાર જે છે એ બહુ જરૂરી છે. કે કોઈ પણ વસ્તુના આધારે એના પરથી કોઈ બીજી વસ્તુ તૈયાર થતી હોય છે. એવી રીતના હિસાબો જે છે એ પણ કહેવાય ને કે અલગ અલગ આધારના આધારે એ તૈયાર થતું હોય છે. તો એમાં પહેલો આધાર આપણને કીધેલો છે વેપારી ધોરણે. વેપારી ધોરણે હિસાબી પદ્ધતિ. આનો મતલબ શું થાય? તો જો આ પદ્ધતિ જે છે એ બહુ જૂની પદ્ધતિ છે, હવે તો એ અસ્તિત્વમાં પણ નથી, પણ ખાલી આપણે એનો પરિચય મેળવી લઈએ કે આ પદ્ધતિમાં શું થતું હતું. તો ધંધાની અંદર જે અલગ અલગ વ્યવહાર થાય, આવકના વ્યવહાર, ખર્ચના વ્યવહાર, મિલકતના વ્યવહાર, દેવાના વ્યવહાર, બરાબર, આ 4 પ્રકારના મેઇન વ્યવહાર થતા હોય છે. તો એ વ્યવહારની નોંધ આ પદ્ધતિમાં કરવામાં આવતી હતી. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, રોકડ વ્યવહાર હોય કે ઉધાર વ્યવહાર હોય, બંને વ્યવહાર નોંધાતા હતા. આ બીજો પોઈન્ટ, બરાબર. રોકડ વ્યવહાર એટલે આપણે ખબર પડી કે આપણે રોકડેથી વ્યવહાર કરતા હોય, કેશ પેમેન્ટ જ કરવાનો, નો ક્રેડિટ, એને રોકડ વ્યવહાર કહેવાય. અને બીજા એટલે ઉધાર વ્યવહાર. તો આ બંને પ્રકારના વ્યવહાર જે છે એ વ્યવહારની નોંધ વેપારી ધોરણે હિસાબી પદ્ધતિમાં કરવામાં આવતી હતી, બરાબર. ત્રીજી વાત, ત્રીજો મહત્વનો પોઈન્ટ કે ગયા વર્ષના વ્યવહારો હોય તો તેની નોંધ આ પદ્ધતિમાં કરવામાં આવતી નહીં. જેમ કે આ વર્ષ જે અત્યારે ચાલી રહ્યું છે આપણું, બરાબર, તો એની આગળના વર્ષમાં ધારો કે કોઈ વ્યવહાર થયેલો હોય તો તેની નોંધ આપણે આ વર્ષમાં હિસાબોમાં નહીં કરવાની, બરાબર છે. એવું વેપારી ધોરણે પદ્ધતિમાં કરવામાં આવતું હતું. તો આ થઈ વેપારી ધોરણે હિસાબી પદ્ધતિ. ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ રોકડના ધોરણે. રોકડના ધોરણે પદ્ધતિમાં શું છે? તો શબ્દ જ છે રોકડના ધોરણે. એટલે કે આ પદ્ધતિ એવી હશે કે જેની અંદર માત્ર ને માત્ર જે રોકડ વ્યવહાર હોય એની જ નોંધ થાય, ઉધાર વ્યવહારની નોંધ થતી
નથી, બરાબર છે. આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, આની અંદર પણ આપણે જેમ આગળમાં જોઈ ગયું એવી રીતના જ કે આવકના વ્યવહાર, ખર્ચના વ્યવહાર, મિલકતના વ્યવહાર, દેવાના વ્યવહાર, બધા જ પ્રકારના વ્યવહારની નોંધ આપણે કરીએ છીએ. પણ મેં કીધું એ રીતના કે માત્ર ને માત્ર રોકડ વ્યવહાર જ નોંધાય છે, ઉધાર વ્યવહાર નોંધાતા નથી. અને ત્રીજો પોઈન્ટ જે આગળની પદ્ધતિમાં જોયો એવો જ છે કે ગયા વર્ષના જે વ્યવહાર હોય, આગલા વર્ષના વ્યવહાર, તેની નોંધ આપણે અહીંયા કરતા નથી. એટલે કે ચાલુ વર્ષના હિસાબો જે હોય છે એ જ ખાલી નોંધાય છે, ચાલુ વર્ષના જે વ્યવહાર હોય છે તે જ ખાલી નોંધાય છે. આગલા વર્ષના વ્યવહાર જો હોય તો તેની નોંધ આપણે કરતા નથી. ઓકે, તો આ રીતે આપણે આ બીજી પદ્ધતિ જોઈ, બીજો આધાર જોયો હિસાબનો કે ભાઈ હિસાબ આ રીતના થાય છે. અને ત્રીજો આધાર હતો મિશ્ર પદ્ધતિ. મિશ્ર પદ્ધતિ, નામ જ છે મિશ્ર, એટલે કે શેનું મિશ્રણ કરેલું છે? તો કે આગળની જે બે પદ્ધતિ આપણે જોઈ ગયા, વેપારી ધોરણે અને રોકાણા ધોરણે, આ બેને મિક્સ કરી નાખેલું છે, બરાબર. અને એમાં જે સારા સારા જે લક્ષણો છે એના આધારે લોકોએ મિક્સ પદ્ધતિ બનાવી દીધી, એટલે એને મિશ્ર પદ્ધતિ નામ આપી દીધું. પણ આ પદ્ધતિ પણ બહુ ચાલી નહીં, બરાબર, કારણ કે એની પણ ઘણી બધી ખામીઓ હતી અને એ ખામીઓના લીધે એ પદ્ધતિ પણ રિજેક્ટ થઈ ગઈ, બરાબર છે. એ પણ બહુ ચાલી નહીં. તો અત્યારે પદ્ધતિ કઈ અસ્તિત્વમાં છે? તો અત્યારે આપણે આગળ જોઈએ તે પ્રમાણે કે અત્યારે હવે દ્વિનોંધી નામ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ કે જેની અંદર ચાલુ વર્ષના વ્યવહાર હોય કે આગલા વર્ષના વ્યવહાર હોય કે હવે પછીના વર્ષના વ્યવહાર હોય, બધા જ પ્રકારના વ્યવહારની નોંધ આપણે કરતા છે, બરાબર. અને કઈ રીતે કરતા છે એ બધું આપણે આગળ જોવાના છે. અત્યારથી આપણે બહુ ડીપમાં જવાની જરૂર નથી, ચિંતા કરવાની કોઈ જરૂર નથી, બરાબર. હમણાં ખાલી આટલું સમજો, બસ આટલું યાદ રાખો કે હવે આધુનિક પદ્ધતિ આવી ગઈ છે, એટલે હવે કોઈ વ્યવહાર બાકી નહીં રહેશે, બધા પ્રકારના વ્યવહાર નોંધાશે. ઓકે, તો હવે આપણે જે પોઈન્ટ જોવાના છે તે છે હિસાબો તૈયાર કરવાના તબક્કા. હિસાબ તૈયાર કરીએ છીએ તો એ સ્ટેપ બાય સ્ટેપ તૈયાર થાય છે. મેં તમને આગળ સમજાવેલું કે પ્રોસેસ, હિસાબ તૈયાર કરવો એક જાતની પ્રોસેસ છે અને પ્રોસેસમાં તમારે સ્ટેપ લેવા પડે છે, વન બાય વન સ્ટેપ. તો પહેલું સ્ટેપ, શરૂઆત ક્યાંથી થાય આ તમને ખબર હોવી જોઈએ. તો વાઉચરથી શરૂઆત થાય છે, એટલે કે બિલ, બરાબર છે. તમે પ્રેક્ટિકલી જો કોઈ ધંધામાં હિસાબ લખવા જાઓ ને તો તમને પેલો જે ધંધાદારી હોય ને એ તમને બિલ પકડાવશે આ રીતના અને એમ કહેશે કે સાહેબ આ લ્યો આ બિલ, અને આ બિલના આધારે તમે હિસાબ લખો, બરાબર. એટલે શરૂઆત હિસાબ લખવાની ક્યાંથી થાય છે? વાઉચરથી થાય છે, બરાબર. વાઉચર એટલે શું એ આપણે આગળ પારિભાષિક શબ્દોમાં જોઈ જ ગયા છે કે હિસાબ જે વ્યવહાર થયેલો છે એના પુરાવા એટલે વાઉચર, બરાબર. તો અહીંયા વાઉચર આપેલા છે, પેમેન્ટ વાઉચર છે અને કેશ વાઉચર છે. આ બંને વાઉચરના પુરાવા છે, સોરી વાઉચરના નમૂના છે એવું કહી શકાય. અને બીજો તબક્કો છે વ્યવહારની ઓળખ. એકવાર તમારી પાસે વાઉચર આવી ગયા પછી તમારે શું કરવું પડે? તો વ્યવહારની ઓળખ કરવી પડે, બધાને છૂટા પાડવા પડશે ને, ક્લાસિફાઈ, વર્ગીકરણ જેને આપણે કહીએ છીએ, બરાબર. એ વર્ગીકરણ કરવું પડશે કે ચાલો ભાઈ આટલા બધા બિલ એક સાથે આપી તો દીધા, પણ આમાંથી આવકના બિલ આટલા, ખર્ચના બિલ આટલા, મિલકતની ખરીદી કરી છે તો એના બિલ આટલા, દેવું જે લીધેલું છે તો એના બિલ આટલા, બરાબર છે. એટલે આવી રીતના બધાને છૂટું પાડવું પડે છે, બરાબર. અહીંયા તમને જે ચાર ચિત્રો જે આપેલા છે એમાં આવકનું છે, પછી આ મિલકત, પછી આ ખર્ચ, આ દેવું, બરાબર. આ ચારેય પ્રકારના જે વ્યવહાર છે એને તમારે ઓળખવા પડે છે, તો તમે વર્ગીકરણ કરી શકશો ને. તમે એને ઓળખશો જ નહીં તો તમે એની નોંધ કેવી રીતના કરવાનો, બરાબર. એટલે આ વ્યવહાર હિસાબ ને નોંધવાનો આ બીજો તબક્કો છે અને તે એટલે વ્યવહારની ઓળખ, ઇન્ટ્રોડક્શન, બરાબર. ત્યારબાદ નંબર 3, ત્રીજો તબક્કો છે વ્યવહારની નોંધ, જેને આમ નોંધ કહેવાય છે અને એને પેટા નોંધ પણ કહેવાય છે. એટલે કે પેટા એટલે કે એનો બીજો પ્રકાર છે આમ નોંધનો, બરાબર. એ બધું જ આપણે જોવાના છે, એના આખા ચેપ્ટર જ આપેલા છે આ બુકની અંદર, એટલે વિગતવાર આપણે જોશું ત્યારે તમને બધો જ ખ્યાલ આવી જવાનો છે, બરાબર. તો વ્યવહારની નોંધ જે છે એને આપણે જર્નલ એન્ટ્રી તરીકે પણ ઓળખીએ ઇંગ્લિશમાં, જેનું સેમ્પલ તમને અહીંયા આપેલું છે, બરાબર. વ્યવહાર ધારો કે ખરીદીનો વ્યવહાર છે, ખરીદી કરી, બરાબર, તેની નોંધ
આ રીતે થાય. જો લખેલું છે ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે, આમ નોંધ આ રીતના લખાશે. હવે આ કઈ રીતે લખાય, કેમ ખરીદીને ઉધાર કર્યું, કેમ રોકડને જમા કર્યું, એ બધું આપણે આગળના ચેપ્ટરમાં સમજીશું. બીજો પ્રશ્ન કદાચ તમને એમ પણ થતો હશે કે સર અહીંયા રોકડ ખાતે જમા શબ્દ તો લખેલો જ નથી, ખાલી ઉધારનો ઉ જ લખેલો છે, તો એવું કેમ? ડોન્ટ વરી, બી હેપી. બરાબર છે. અત્યારે બહુ લોડ નહીં લેવાનો, આગળના ચેપ્ટરમાં જોઈ લેશું આપણે. બરાબર. આ તો ખાલી એક સેમ્પલ કોપી છે, ખાલી સમજવા માટે અહીંયા રાખેલું છે. બરાબર. ત્યારબાદનો તબક્કો આપણે જોઈએ તો ખાતા વહીમાં ખતવણી. આમ નોંધ આપણે કરી નાખી. બરાબર. અહીંયા જો આમ નોંધ આપેલી છે, એ આમ નોંધ થઈ ગઈ એટલે આમ નોંધ પરથી શું બને તો કે ભાઈ ખાતા. હવે ખાતું કેવું હોય એનું સેમ્પલ કોપી મેં તમને આગળ બતાવેલું, પેલું એકાઉન્ટ વાળું જેમાં ઉધાર જમા એવું લખેલું હતું ને, ડાબી બાજુ ઉધાર જમણી બાજુ જમા. તો અહીંયા એક સેમ્પલ પણ આપેલું છે. તમે જો રોકડ ખાતું લખેલું છે, એ રોકડ ખાતામાં જો અહીંયા ઉધાર છે, અહીંયા જમા છે. બરાબર. તો આ રીતે અહીંયા પણ જે વ્યવહાર છે, આ જે વ્યવહાર જે આમ નોંધ કરેલી છે એની નોંધ આપણે અહીંયા ખાતામાં કરીએ છીએ. એમાં રાજને અહીંયા ઉધાર કરેલું છે. બરાબર. ને જે રોકડ અહીંયા છે એને અહીંયા રાજના ખાતામાં જમા કરેલી છે. હવે આવું કેમ કરેલું છે એને ખતવણી કહેવાય. પણ એવું કેમ કરેલું છે એના એક નિયમો છે ચોક્કસ. એ ચોક્કસ નિયમો શું છે એ પણ આપણે ડિટેલમાં આગળ જોઈશું. મેં તમને કીધું એ રીતના કે અત્યારે આપણે શું નથી લેવાનું, ભાઈ લોડ નથી લેવું. બરાબર. શાંતિથી આપણે ખાલી સમજવાનું છે કે હા ભાઈ આ તબક્કા છે, એટલું જ ખાલી યાદ રાખો. બરાબર. ત્યારબાદ છેલ્લું નથી પણ છેલ્લેથી આગળનું સ્ટેપ, અને તે એટલે કાચું સરવૈયું. જે આપણે આગળ ખતવણી કરીને એ ખતવણીની જે લાસ્ટ એન્ટ્રી હોય ને, જે ફાઇનલ, એ અહીંયા આવે. બરાબર. કે જેના પરથી ખબર પડે છે કે હા ભાઈ છેલ્લે બાકી કેટલી વધેલી છે, બાકી રકમ કેટલી છે દરેક ખાતાની અંદર. અને જે બાકી રકમ વધેલી હોય ને બસ એની નોંધ જ આપણે અહીંયા કાચા સરવૈયામાં કરીએ છીએ. એ કઈ રીતના કરીએ છીએ એ પણ તમને પાર્ટ 1 ના છેલ્લા ચેપ્ટરમાં કાચા સરવૈયામાં ખબર પડી જશે. બરાબર છે. આગે बढ़ते हैं. અને છેલ્લું છે વાર્ષિક હિસાબો. આ છેલ્લો તબક્કો ફાઇનલ. બરાબર છે. અહીંયા આપણે જેમ પેલું કહેવાય ને કે આઈપીએલ ની ફાઇનલ રમાવાની હોય ને એવી રીતના ફાઇનલ આવી ગઈ. બરાબર છે. અહીંયા હિસાબો ફાઇનલી પૂરા થાય. બરાબર. કારણ કે એમાં 3 વસ્તુ તૈયાર થાય છે મેઇનલી જોવા જઈએ તો. એક વેપાર ખાતું જેને ટ્રેડ એકાઉન્ટ કહેવાય છે, બીજું પ્રોફિટ એન્ડ લોસ એટલે કે નફા નુકસાન ખાતું, ત્રીજું પાકું સરવૈયું. બરાબર. વેપાર ખાતું શા માટે તૈયાર કરવામાં આવે તો કે ભાઈ કાચો નફો જાણવા માટે. એની અંદર બધા કારખાનાને લગતા, ફેક્ટરીને લગતા ખર્ચા, ફેક્ટરીને લગતી આવક, એ બધું ત્યાં નોંધ. ટૂંકમાં ડાયરેક્ટ ઇન્કમ ને ડાયરેક્ટ એક્સપેન્સ. બરાબર. જે પ્રત્યક્ષ ખર્ચ અને પ્રત્યક્ષ આવક હોય તેની નોંધ અહીંયા થાય છે વેપાર ખાતામાં, જેના પરથી કાચો નફો જાણવા મળે છે. પછી નફા નુકસાન ખાતું, તેમાં ઇનડાયરેક્ટ એક્સપેન્સ ને ઇનડાયરેક્ટ ઇન્કમ, અપ્રત્યક્ષ ખર્ચા અને અપ્રત્યક્ષ આવક જે છે એ આપણને નફા નુકસાન ખાતામાં નોંધવાની છે. અને એના દ્વારા આપણને ચોખ્ખો નફો જાણવા મળે છે ધંધાનો. માત્ર નફો નહીં, કદાચ ખોટ બી હોઈ શકે ઘણી વખત, પણ ટૂંકમાં એની જાણકારી આપણને નફા નુકસાન ખાતા પરથી મળે છે. અને છેલ્લે પાકું સરવૈયું, કે જેની અંદર મેં તમને આ વસ્તુ સમજાવેલી છે કે પાકા સરવૈયાની અંદર 2 બાબતો આવે છે, એક જવાબદારી અને મિલકત. તો આ બંને પરથી ધંધાની આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ પણ આપણને આવી જાય છે. એટલા માટે જ પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. અને આ ત્રણેય ફોર્મેટને એક જ શબ્દમાં કહેવું હોય તો શું કહેવાય છે? વાર્ષિક હિસાબ. એટલે કે વર્ષ પૂરું થાય અને છેલ્લે જે હિસાબ કરવામાં આવે છે તે, એટલે જ એને કહેવાય છે વાર્ષિક હિસાબ, ફાઇનલ અકાઉન્ટ્સ. બરાબર. કે જેના પરથી ધંધાની નફાની જાણકારી અને ધંધાની આર્થિક પરિસ્થિતિ એ ખબર પડી જાય છે. તો અહીંયા આ ચેપ્ટરનો એન્ડ આવે છે અને આપણે પણ આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે કંઈક નવું લઈને આવશું. બરાબર. કદાચ ન્યૂ સબ્જેક્ટ તમને જાણવા મળે. બરાબર. તો એટલા માટે એક નવો વિડીયો આપણે લઈને આવશું. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી નમસ્કાર, ધન્યવાદ.